હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉના લેક્ચરનું થોડુંક રિવિઝન કરીએ. પહેલા રિવિઝનમાં તીવ્રતા અને કંપ વિસ્તારના થોડાક સૂત્ર બોર્ડ ઉપર લખ્યા છે, તો આ નોટ ડાઉન કરવા જેવા છે, એમસીક્યુ માટે છે. જો તમને કંપ વિસ્તાર આપેલો હોય એટલે કે બે તરંગોના કંપ વિસ્તારને એકને નામ આપીએ a1, બીજાને નામ આપીએ a2, તો a1 ને a2 આપેલું અથવા એનો ગુણોત્તર આપેલો હોય તો max અને minimum પેલા શોધીએ, કારણ કે max એટલે બેનો સરવાળો, minimum એટલે બેની બાદબાકી. તીવ્રતાની વાત કરીએ તો તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, એટલે i ચલે છે a² એટલે a² maximum a² minimum, બંને બાજુ સ્ક્વેર કર્યો તો તમારે સીધું સૂત્ર આ યાદ રાખવાનું છે. ભાઈ જો i max i minimum કીએ તો બે કંપ વિસ્તારનો ઉપર સરવાળો, નીચે બાદબાકી અને એનો હોલ સ્ક્વેર. તો આ સૂત્ર યાદ રાખજો, આ એમસીક્યુ માટેના સૂત્ર છે. પણ જો ખાલી કંપ વિસ્તાર શોધવાનું કે પરિણામી કંપ વિસ્તાર, તો આ સૂત્ર વાપરવું જે તમે સદિશના નિયમમાં પરિણામી મૂલ્ય શોધવાનું સૂત્ર ભણી ગયા છો કે r √a² + b² + 2ab cos θ. તો એવું જ કંઈક સૂત્ર છે. વર્ગમૂળ કાઢવા માટે મેં બંને બાજુ સ્ક્વેર કરેલો છે, એટલે આ બાજુ વર્ગમૂળ આવતું તો એ નીકળી ગયું, આ બાજુ સ્ક્વેર થઈ ગયું, એટલે પરિણામી કંપ વિસ્તાર શોધવાનું સૂત્ર. તીવ્રતા તો જ્યાં a² છે અહીંયા i મૂકી દીધું, બાકી બધું એમ જ છે. થીટા એટલે બે તરંગ વચ્ચેનો કડા તફાવત. હવે આ સૂત્ર તો ત્યારે જ વાપરવું જો સુસંબદ્ધ હોય તો, કારણ કે સુસંબદ્ધ ઉદ્ગમમાં બે ઉદ્ગમના તરંગની પ્રારંભિક કડાનો તફાવત સમય સાથે અચળ રહે, ત્યારે આ સૂત્ર વાપરવું. પણ અસુસંબદ્ધ કે તો સાદો સરવાળો, ભાઈ સીધો સરવાળો, ડાયરેક્ટ એડિશન i1 + i2. બે તીવ્રતા આપી હોય, એકની તીવ્રતા ધારો કે 3 છે, બીજાની 4 છે, તો કુલ તીવ્રતા તમને અસુસંબદ્ધ માટે કીએ તો 3 + 4 = 7. બહુ જ સહેલું ભાઈ, અસુસંબદ્ધ હોય તો. પણ સુસંબદ્ધ હોય તો એનો કડા તફાવત પણ આપવો જોઈએ. ત્યારબાદ સરેરાશ તીવ્રતા. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ સુસંબદ્ધ ઉદ્ગમ જે છે એ તો આપણે ભણી ગયા કે સુસંબદ્ધ ઉદ્ગમ એટલે જેની પ્રારંભિક કડાનો તફાવત અચળ રહેતો હોય એવા ઉદ્ગમને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. પરંતુ જો તીવ્રતા કોઈ એક જગ્યાએ સંપાતીકરણથી મળે છે, પણ જો પડદા પરની આ સહાયક અને વિનાશક ના બિંદુઓના સ્થાન સમય સાથે અચળ રહેતા હોય તો આવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહેવાય. હું ફરીથી રિપીટ કરું છું કે સ્થિત વ્યતિકરણનો અર્થ થાય કે પડદા પર જો વ્યતિકરણ બિંદુઓના સ્થાન એટલે કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ ના સ્થાન અને તીવ્રતા સમય સાથે અચળ રહે તો આવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહેવાય. સ્થિત મતલબ સ્થિર, ભાઈ બદલાતું નથી. શું નથી બદલાતું? તો કે તીવ્રતા નથી બદલાતી, સ્થાન નથી બદલાતું. અને બીજો મુદ્દો કે સ્થિત વ્યતિકરણ રચાવવા માટે કંપ વિસ્તારનું મૂલ્ય પણ સમાન હોવું જોઈએ. બે તરંગના કંપ વિસ્તાર પણ સમાન હોવા જોઈએ. એટલે કે જો એકનો કંપ વિસ્તાર અને બીજાનો કંપ વિસ્તાર જુદો જુદો હોય તો સ્થિત વ્યતિકરણ મળે નહીં. એટલે ફરીથી રિપીટ કરું છું કે સ્થિત વ્યતિકરણ માટે બે ઉદ્ગમ સુસંબદ્ધ હોવા જોઈએ તથા બંનેના કંપ વિસ્તારના મૂલ્ય પણ સમાન હોવા જોઈએ. પણ પ્રશ્ન એ થાય કે જો કદાચ સ્થિત વ્યતિકરણ ન રચાતું એટલે કે તીવ્રતા સતત સમય સાથે બદલાતી હોય તો પછી ભાઈ સરેરાશ તીવ્રતા શોધી લેવાનું. એનું સૂત્ર સરેરાશ તીવ્રતા એવરેજ ઓફ i = 4i0 cos² π/2. તો 4i0 તો અચળ છે, i0 એટલે પ્રારંભિક તીવ્રતા. તો વૈધું આ પદ હમણાં વાત કરી એમ કે ભાઈ બદલાઈ શકે એનું સરેરાશ વિધેયનું હોય, આ તો અચળ પદ છે, અચળ પદનું સરેરાશ એ પોતે જ મળે. એટલે cos² π/2 છે, એને આપણે કહીશું સમય પરનું સરેરાશ પદ. એટલે કે પરિણામી સરેરાશ તીવ્રતા એ આ પદ ઉપર આધાર રાખે છે, આ તો અચળ છે.
તો cos² phi/2 એ સમય પરનું સરેરાશ પદ છે. હવે એક આવર્ત પરનું cos વિધેય છે ભાઈ, તો એનું સરેરાશ તમને ખબર છે કે cos² હોય તો 1/2 આવે, sin કે cos હોય તો 0 આવે. આ યાદ રાખો, sin કે cos હોય તો એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય 0 થાય. જ્યારે cos² હોય તો 1/2 થાય, તો 1/2 મુકાઈ ગયું તો 2i0 મળ્યું. એટલે કે આપણે અગાઉની ચર્ચા કરી અહીંયા કે ભાઈ અસુસબદ્ધ ઉદ્ગમ હોય તો તીવ્રતા એટલે બે તીવ્રતાનો સાદો સરવાળો. તો એ જ મળ્યું છે ભાઈ, સમાન તીવ્રતા હોય એનું વિસ્તારી સમાન કહું તો પછી બેનો સાદો સરવાળો તો 2i0 મળે. તો આ હતું થોડુંક આજના ચેપ્ટરનું રિવિઝન. તો હવે નવું કંઈક ભણીએ કે ભાઈ હવે ટોપિકને થોડોક આગળ વધારીએ. તો હવે યંગ જે થોમસ યંગ, આમ તો જોવો તો ડોક્ટર હતો, કારણ કે એવું લખેલું છે કે થોમસ યંગ, ડોક્ટર થોમસ યંગ એક તબીબ હતા. તો ડોક્ટર સાહેબે ભાઈ પ્રયોગ કર્યો, બે પુઠ્ઠા લીધા. હું એક રચના બતાવું છું તમને. ધારો કે ભાઈ બે પુઠ્ઠા છે, બંને છિદ્ર એકબીજાની ખૂબ જ નજીક છે, કદાચ મિલીમીટરના ક્રમનું અંતર છે, બહુ જ નાનું સૂક્ષ્મ. ભાઈ ઘરે તમે પ્રયોગ કરી શકો, હું અહીંયા પ્રયોગ કરીને બતાવું છું તમને કે ભાઈ આ જે છે એક ઉદ્ગમ S નામ આપ્યા ને, એની બાજુમાં આ સ્લીટને ગોઠવીએ પુઠ્ઠાને, જેમાં બે ઉદ્ગમ છે S1 અને S2, અને આ ધારો કે સ્ક્રીન છે. તો આ સમગ્ર રચનામાં તમે આવી ગોઠવણ કરી શકો કે ભાઈ અહીંયા તમે પ્રકાશના ઉદ્ગમને રાખી દો, તો આ ઉદ્ગમમાંથી નીકળતા તરંગો આ S માં થઈને આ S માંથી પસાર થઈને બે S1 અને S2 જે છે અહીંયા પહોંચશે. S1 અને S2 વચ્ચેનું અંતર ખૂબ જ નાનું છે ભાઈ, મિલીમીટરના ક્રમનું. જ્યારે આ S1 અને S2 થી આ પડદાનું અંતર એ મીટરના ક્રમનું હોય, તો પડદા ઉપર તમને કેવી ભાત જોવા મળશે એક પ્રયોગથી સમજીએ કે ભાઈ. હા, તો પ્રાયોગિક ગોઠવણી મેં અહીંયા બતાવેલી છે તમને. એક સામે સ્ક્રીન ઉપર એક પડદો રાખેલો છે, એક પુઠ્ઠું રાખેલું છે વ્હાઇટ કલરનું, અને થોડાક 1 મીટર જેટલા, લગભગ 1 મીટર જેટલા અંતરે મેં એક સ્લીટ રાખેલી છે પુઠ્ઠું. એમાં મેં બે છિદ્ર તમને બતાવું છું કે ભાઈ આ બે છિદ્ર છે S1 અને S2. તમે જોઈ શકો આ S1 અને S2 તમે જોઈ શકો કે ભાઈ પહેલા જે રિઝલ્ટ મળતું હતું એના કરતાં તમને અહીંયા જે રિઝલ્ટ મળે છે એ કંઈક એવું દેખાય છે કે ભાઈ જે બે અનુક્રમે બે બિંદુ હતા એ બે વચ્ચેનું અંતર ઘટી ગયું, બે રિંગ એકબીજાની વધુ ક્લોઝ આવી ગઈ, નજીક આવી ગઈ છે. હવે આ જ રીતે જો ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર, જેને આપણે કેપિટલ D કહેશું, એ ઘટાડતા જાય તો શું જોવા મળે આપણે ફરીથી અવલોકન કરશું. થોડુંક અંતર આ પડદાને નજીક આપણે લઈ આવી, તો નજીક લઈ આવીએ શું થાય જોઈએ. ચાલો નજીક લઈ આવીએ, શું જોવા મળ્યું ભાઈ? તો કે આ બે જે રિંગ છે, બે સલાકા અથવા અધિકતમ અને ન્યૂનતમ જે છે એમની વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટશે. હા, હવે સ્પષ્ટ દેખાય છે ભાઈ, એક્ઝેક્ટ જોઈ શકો તમે ભાઈ બે જુદા જુદા સ્થાને તમને અલગ અલગ સલાકા મળે છે. બે સલાકા વચ્ચેનું અંતર પહેલા કરતા ઓછું છે. ઓકે, તીવ્રતા વધુ દેખાય છે, પહેલા કરતા ઘાટું દેખાય છે ભાઈ. હજી નજીક લઈ જઈએ, આપણે ચેક કરશું. ચાલો રેડી. ઓકે, તો આ રીતે ઘરે તમે પ્રયોગ કરી શકો. થોડીક વાર પહેલા હમણાં જે પ્રયોગ કર્યો તો યંગનો, એ જ પ્રયોગની આકૃતિ મેં બતાવેલી છે. મેં ભાઈ બે પુઠ્ઠા લીધા હતા, એકને S1 કીધું હતું, બીજાને બીજા પુઠ્ઠામાં જે ઉદ્ગમ હતા એને S1 S2 કીધું હતું. તો આ જે ઘટના હતી એમાં એક ઉદ્ગમ જે આપણે ટોર્ચનો ઉપયોગ કર્યો હતો એને નામ આપ્યું S. આ ટોર્ચમાંથી, આ જે આપણે ટોર્ચ હતી, તો આ ટોર્ચમાંથી પ્રકાશના તરંગ અગ્રો નજીક જ ઉદ્ગમ રાખેલું છે એટલે તરંગ અગ્રો ભાઈ ગોળાકાર હશે. તો મેં એવા તરંગ અગ્રો બતાવેલા છે. આ તરંગ અગ્રો ભાઈ આ તમે જોઈ શકો ભાઈ આ રીતે જાય છે તરંગ અગ્ર છે.
આ તરંગઅગ્ર જ્યારે બીજા પુઠ્ઠામાં, એટલે આપણા માટે તો s ને જ આપણે એક ઉદ્ગમ ગણ્યું હતું, પછી પુઠ્ઠામાં બે છિદ્રો પાડ્યા હતા જે ખૂબ જ બે એકબીજાની ખૂબ જ નજીક હતા, બે વચ્ચેનું અંતરને આપણે સ્મોલ d કહેશું, જે મિલીમીટરના ક્રમનું હોય છે. તો આ તરંગઅગ્ર તમે જોવો છો અહીં સ્પષ્ટ બોર્ડમાં દેખાય છે કે ભાઈ આ જે છે એ જ રીતે આકૃતિ બતાવેલી છે, આ તરંગઅગ્ર છે. આ તરંગઅગ્ર જ્યારે s1 અને s2 પર સંપાત થશે તો હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આ તરંગઅગ્ર પરનું દરેક કણ કે બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી નવા તરંગઅગ્રનું નિર્માણ કરશે. ભાઈ નિર્માણ કરશે, ઉદ્ગમ ફરીથી ઉદ્ગમ બનશે, s1 અને s2 અને s1 અલગ ઉદ્ગમ બનશે, એટલે એમાંથી તરંગઅગ્રો આવી રીતે નીકળતા હશે. ક્રમિક, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એવી રીતે મળશે. આ જ રીતે s2 પણ પોતાનામાંથી ક્રમિક, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત આવું મળશે. આ બંને તરંગો પડદા પરના કોઈ એક બિંદુ p, ભાઈ p બતાવીએ એટલે આ p બિંદુ, આ p બિંદુ પર સંપાત થશે, સંપાત થઈને પરિણામી તીવ્રતા આપશે. તો આ p બિંદુ છે એ પ્રકાશિત મળતું હોય કે અપ્રકાશિત મળતું હોય તો કહી શકાય કે ભાઈ આ વ્યતિકરણનો પ્રયોગ છે. તો યંગે સાબિત કરી દીધું ભાઈ કે જ્યારે એક ઉદ્ગમ હોય, આ ઉદ્ગમમાંથી નીકળેલા તરંગઅગ્રો સ્લીટ પરના બે બિંદુ s1 અને s2 પર સંપાત થઈને ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. તો આ થયું ભાઈ તરંગઅગ્રના વિભાજન. તરંગઅગ્ર અહીં આવ્યું, એક તરંગઅગ્ર આખું હતું, આ તરંગઅગ્રનું વિભાજન થયું s1 s2, એટલા માટે યંગનો પ્રયોગ છે વ્યતિકરણનો. પણ વ્યતિકરણના પ્રયોગ બે રીતે સમજાવી શકાય, તરંગઅગ્રનું વિભાજન અને કંપ વિસ્તારનું વિભાજન. અહીંયા યંગે જે પ્રયોગ કરેલો છે તરંગઅગ્રના વિભાજનથી છે ભાઈ. આ યાદ રાખવું, s1 અને s2 આ બંનેમાંથી તરંગઅગ્રો નીકળ્યા, સંપાતીકરણથી ભૌતિક અસર મળી અને વ્યતિકરણ કહેવાય. તો આ પડદા પરનું p બિંદુ છે. p બિંદુ છે એ પડદાના મધ્ય બિંદુથી x જેટલા અંતરે ધારી લીધું એટલે o થી p x છે. અહીંયા લખતા જાય o થી p x છે. આ s1 અને s2 ને લંબ રૂપે પડદા પરના બે બિંદુ મળ્યા m અને n. તો આ અંતર d હોય તો આ અંતર d જ હોય ભાઈ. આ મધ્ય બિંદુ છે તો આ બે ભાગ પડશે એટલે d/2 d/2. તો આ d/2 અંતરે તરંગઅગ્રનું વિભાજન થયું કહેવાય. તો હવે અંતર આપણે o થી p x છે તો m થી p શોધી લઈ. તો x માંથી d/2 બાદ કરી નાખો. એવી જ રીતે n થી p ની જરૂર પડે તો x d/2 કરી નાખો. તો હવે આપણે ગણતરી ચાલુ કરીએ. હવે આ જે છે ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D છે જે મીટરના ક્રમનું હોય. ખાસ યાદ રાખવું કે s થી s1 અને s થી s2 બંને અંતર સમાન છે. અંતર સમાન હોય, માધ્યમ એક જ છે તો ઝડપ સમાન છે, ઉદ્ગમ સમાન છે, કંપ વિસ્તાર એ સમાન છે. આનો અર્થ એવો થાય કે s થી s1 અને s થી s2 વચ્ચે કોઈ પથ તફાવત મળશે નહીં, કારણ કે એક જ તરંગઅગ્ર છે. આ જ તરંગઅગ્ર s1 પાસે જ્યારે પહોંચશે ત્યારે જ s2 પાસે પહોંચ્યો હશે. કોઈ સમય તફાવત નહીં, કોઈ કડા તફાવત નહીં, કોઈ પથ તફાવત નહીં. કેના વચ્ચે ભાઈ? s થી s1 અને s થી s2 એટલે લખ્યું છે s1 અને s2 સમાન છે. તો આ તરંગઅગ્ર જ્યારે s1 અને s2 પર પહોંચે ત્યારે તરંગઅગ્રનું વિભાજન થઈને પડદા પર વ્યતિકરણ ભાત રચશે. આ p બિંદુ પાસે વ્યતિકરણ સહાયક છે કે વિનાશક એના માટે આપણે જુદા જુદા બે કેસ લેશું. તો કરીએ શરૂઆત. ચાલો હાલો હો જાવ શરૂ. ચાલો ભાઈ, ત્રિકોણ, બે ત્રિકોણ દેખાય છે. દેખાય ભાઈ તમને? ઓકે દેખાય. s1 mp બોલો ભાઈ. ઓકે ત્રિકોણ દેખાય છે? હા કે ના? s1 mp. તો s1 mp આ ત્રિકોણમાં s1 p કર્ણ કહેવાય ભાઈ. 10મું ધોરણ ભણ્યા છો ત્યારે 11 12 માં પહોંચ્યા છો. s1p નો સ્ક્વેર, કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર. પાયથાગોરસ ભાઈ આવું કહી ગયા છે. s1m d અંતર છે d સ્ક્વેર પ્લસ mp નો સ્ક્વેર mp ભાઈ mp મધ્યપ્રદેશ mp x d/2. સમીકરણ 1 કહી દો. આ જ રીતે બીજો ત્રિકોણ દેખાય છે ભાઈ? હા કે ના? બીજો દેખાય છે s2pn. તો s2np માં s2p કર્ણ છે d સ્ક્વેર પ્લસ આખું x d/2 નો સ્ક્વેર. સમીકરણ 2 કહી દો. હવે બેની બાદબાકી કરો. s2p સ્ક્વેર માંથી s1p સ્ક્વેર બાદ કર ભાઈ, બાદ કર. સમીકરણ 2 માંથી એક બાદ કર. d સ્ક્વેર ઉડી જશે. x d/2 નો સ્ક્વેર માઈનસ
x - d / 2 નો સ્ક્વેર નીકળી ગયું ઉડી ગયું d સ્ક્વેર ગયું ગાયબ થઈ ગયું સાદું પાક્યું a સ્ક્વેર 2ab b સ્ક્વેર એટલે x સ્ક્વેર hd d સ્ક્વેર / 4 માઈનસ ના માઈનસ કાઉન્સ એમનો રાખજો જી ભાઈ છોડાય નહીં x સ્ક્વેર માઈનસ 2ab 2 કેન્સલ એટલે hd d સ્ક્વેર / 4 કાઉન્સ ની અંદર ઘુસાડો માઈનસ હોય પ્લસ થઈ જાય પ્લસ હોય માઈનસ થઈ જાય બાપુ d સ્ક્વેર / 4 d સ્ક્વેર / 4 x સ્ક્વેર કેન્સલ 1 એટલે 2hd આને નામ આપ્યું સમીકરણ a બાબા દેખાય એવું છે બહુ સહેલું છે કાઈ સમજાવવા જેવું નથી તોય સમજાયું આપણે તો આ s2p² - s1p² = 2xd આ તો a² - b² જેવું મને લાગે છે તો a - b a + b છૂટા પાડ્યા s2p + s1p ને નીચે જવા દો તો આ રહેશે બાદબાકી તફાવત જ શોધવો તો મારે એટલે આને કરતા બનાવશું હવે આપણે આની ચર્ચા કરીએ કે ભાઈ s1 અને s2 બે જે છિદ્ર છે એમની વચ્ચેનું અંતર તો ખૂબ જ નાનું છે સ્મોલ d મિલીમીટરના ક્રમનું હે ભાઈ જ્યારે ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર તો થોડું જાજુ હતું ભાઈ મીટરના ક્રમનું હતું તો તમે જાણો છો કે મીટર ને મિલીમીટરમાંથી મોટું કોણ મોટા ન રખાય ભાઈ નાના ને અવગણી ન ખાય નાનો તો અવગણી જાય એટલે આ મીટર ને રાખશું સ્મોલ d ને એની સરખામણીમાં અવગણી નાખશું હવે વિચારો કે ભાઈ અહીંયાથી તમે કોઈ સૂર્ય કે ચંદ્રનું અવલોકન કરતા હોય તો અહીંયાથી હું જોઉં અહીંથી હું ચંદ્ર સુધીનું અંતર માપું પછી બીજા ગામ જઈને ચંદ્ર સુધીનું અંતર માપું તો ભાઈ આ બે ગામની સરખામણીમાં આ જે અંતર છે ચંદ્ર સુધીનું એ તો ભાઈ ખૂબ જ મોટું છે એટલે મારા ગામથી ચંદ્રનું જે અંતર હશે એ જ તમારા ગામથી ચંદ્રનું અંતર એવું આપણે લઈ લેશું એના જેવું છે આ s1 થી p ને s2 થી p બંને સમાન છે એટલે સમાન હોવાથી આપણે અંતરને આના બરાબર લઈ લેશું d તો d + d = 2d 2 કેન્સલ dx / d આના ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે પથ તફાવત એ માત્ર ત્રણ જ બાબત ઉપર આધાર રાખે સ્મોલ d x કેપિટલ D સ્મોલ d x કેપિટલ D સ્મોલ d બે છિદ્ર વચ્ચેનું અંતર જેમ બે છિદ્ર એકબીજાની નજીક રાખશું ને ભાઈ એમ પથ તફાવત તમને ઓછો મળશે સ્મોલ d ભાઈ એટલે આ બેના નજીક લઈ આવો અંતર ઘટે તો પથ તફાવત પણ ઘટે એટલે d ઘટે તો પથ તફાવત ઘટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જેમ બે છિદ્રને એકબીજાની નજીક રાખશું ખૂબ જ નાનું રાખશું આજે પુઠ્ઠામાં બે આપણે છિદ્ર પાડ્યા હતા બે કાણા પાડ્યા હતા એ બેને એકબીજાની હજી વધુ નજીક કાણા પાડો એટલે કે અંતર ઘટાડોશો તો પથ તફાવત પણ ઘટશે આ જ રીતે x એટલે કે આ અંતર p બિંદુ અહીંયા રાખો તો પથ તફાવત પણ ઘટશે એટલે કે જેમ મધ્ય બિંદુથી આપેલું બિંદુ નજીક એમ પથ તફાવત ઓછો પણ જો કેપિટલ D ભાઈ આ છિદ્ર ને તમે દૂર લઈ જાઓ પડદાથી એટલે કેપિટલ D વધે તો પથ તફાવત ઘટે D વધે પથ તફાવત ઘટે વ્યસ્ત પ્રમાણમાં છે ભાઈ એટલે કે s1 અને s2 ઉદ્ગમને પડદાથી દૂર લઈ જાઓ તો પથ તફાવતમાં ઘટાડો થશે હવે પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ p બિંદુ જો પ્રકાશિત મળતું હોય એટલે કે વધુ તીવ્રતા મળતી હોય તો એને આપણે સહાયક કહેશું આ તો પથ તફાવતનું વ્યાપક સૂત્ર જાણો છો કે જો p બિંદુ ભાઈ પાસે તીવ્રતા મેક્સિમમ મળતી હોય વધુ મળતી હોય પ્રકાશિત થતું હોય તો એને આપણે સહાયક વ્યતિકરણ કહેશું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ એના માટે પથ તફાવત n લેમ્ડા હોય પથ તફાવતનું તો સૂત્ર છે ભાઈ dx upon capital D is equal to n લેમ્ડા કેટલાનું બિંદુ તો કે n હોય તો n નકળો કરાય જેથી ખબર પડે કે મધ્ય બિંદુ O થી n માં ક્રમનું સહાયક બિંદુ શોધવા માટેનું સ્થાન શોધવા માટેનું આ સૂત્ર છે કેના માટેનું સૂત્ર અહીં લખ્યું છે ભાઈ કે સહાયક વ્યતિકરણ ધરાવતા બિંદુના સ્થાન શોધવાનું સૂત્ર n માં ક્રમનું સહાયક વ્યતિકરણ અથવા પ્રકાશિત શલાકા શોધવા માટેનું સૂત્ર
હવે આ સૂત્ર ઉપરથી તમે કહી શકો કે ભાઈ xn એટલે કે સ્થાન એટલે કે અંતર કેના પર આધાર રાખે છે તો કે ક્રમ ઉપર આધાર રાખે ભાઈ n આવ્યો છે લેમ્ડા ઉપર આધાર રાખે કેપિટલ D ઉપર આધાર રાખે અને સ્મોલ d કેટલી બાબત થઈ ભાઈ આ 4 n ક્રમ મોટો x મોટો ભાઈ એક કરતા બીજું ઉપર હશે બીજા કરતા ત્રીજું ઉપર હશે ત્રીજા કરતા ચોથું ઉપર હશે જેમ ક્રમ વધશે એમ મધ્ય બિંદુથી આ જે અંતર છે એ વધશે આ કારણ કે મધ્ય બિંદુથી ધારો પહેલું રચાતું હોય ન્યૂનતમ હોય એના પછી અધિકતમ પછી ન્યૂનતમ અધિકતમ આમ અલ્ટરનેટ રિંગ બનતી હતી જોયું તમે આકૃતિમાં કે ભાઈ કેવી રિંગ બનતી હતી રિંગ આવી બનતી હતી ભૈયા આવી રિંગ બનતી હતી તમે જોઈ શકો કે ભાઈ આ ધારો કે આ તમે જોવો છો આ મધ્યસ્થ અધિકતમ ત્યારબાદ પ્રથમ ન્યૂનતમ વળી પ્રથમ અધિકતમ વળી ન્યૂનતમ આવી રીતે રચાતું હોય તો તમે જોઈ શકો આ રીતે બને છે તો હવે આ જે છે આ જે અંતર છે xn તો xn જે છે આ xn એટલે કે મધ્ય બિંદુથી પડદા પરના આપેલા બિંદુનું અંતર એ ચાર બાબત ઉપર આધાર રાખે છે એમ તો આપણે સમજાયું હવે લેમ્ડા તો ભાઈ લેમ્ડા બદલાય એટલે કે તમે જાણો છો કે લેમ્ડા રેડ ઇઝ મોર ગ્રેટર ધેન કેના કરતા ભાઈ તો કે વાયોલેટ કરતા એટલે કે તમને એવો પ્રશ્ન પૂછે કે જાંબલી રંગને બદલે રાતા રંગનો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે તો પડદા પરનું જે અંતર છે ભાઈ x છે ઈ વધશે લેમ્ડા વધે xn વધે કેપિટલ D ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D વધારો તો xn વધશે આપણે જોયું હમણાં મેં વાત કરી કે તમને આખું પ્રયોગ કરીને સમજાવ્યું કે ભાઈ મેં જેમ જેમ કેપિટલ D હું S1 અને S2 ને દૂર તરફ લઈ જતો હતો તો આ જે અંતર છે આમ વધારે મળતું હતું નજીક લઈ આવ્યો તો આ બે રિંગ એકબીજાની ક્લોઝ મળતી હતી સ્મોલ d એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘટાડો તો xn વધે યાદ રાખજો આ ખાંચા વચ્ચેનું અંતર ઘટાડતા જાઓ તો xn વધે તો આ વાત થઈ xn ની તો સહાયક માટેનું આ સૂત્ર છે પણ તમને એમ કહીએ કે ભાઈ હવે વિનાશક છે તો વિનાશક માટે પથ તફાવત શોધવાનું સૂત્ર તમે જાણો છો ભાઈ 2n + 1 લેમ્ડા બાય 2 આવું સૂત્ર હતું તો આ જે છે એમાંથી xn ને કરતા બનાવીએ તો 2n + 1 લેમ્ડા કેપિટલ D upon 2d તો આ યાદ રાખજો આ સૂત્ર છે વિનાશક વ્યતિકરણ અને સહાયક વ્યતિકરણના સ્થાન શોધવાનું સૂત્ર જે યાદ રાખજો મિત્રો આના દાખલા MCQ માં બધે આ જ કામ લાગશે આ પ્રથમ અથવા n માં ક્રમનું ન્યૂનતમ શોધવા માટેનું જ્યારે આ અધિકતમ શોધવા માટેનું અધિકતમ અને ન્યૂનતમ પણ શબ્દ આપણે વાપરશું અધિકતમ ન્યૂનતમ એટલે તીવ્રતા 0 અહીં આપણે એવું ગણશું અધિકતમ તીવ્રતા મહત્તમ પણ પ્રશ્ન એવો થાય કે કદાચ તમને એમ કહીએ કે કોણીય એટલે કે થીટા શોધો તો આપણે અહીંયાથી એવી કલ્પના કરીએ કે ભાઈ આ થીટા જેટલા કોણે વંકન અનુભવે છે જેને આપણે વિવર્તન કહેશું આગળ જતા તો આ થીટા શોધવાનું કે તો ભાઈ આમાં tan થીટા વિચારો સામેની બાજુ છે એમાં પાસેની બાજુ tan થીટા ખૂણો નાનો છે એટલે tan થીટા બરાબર થીટા x upon d તો બંનેમાંથી x upon d ને કરતા બનાવો તો અહીંયા થીટા n મળશે x upon d n લેમ્ડા upon સ્મોલ d આ કોણીય અંતર શોધવાનું સૂત્ર એવી જ રીતે આના માટે મળશે થીટા n xn upon capital D એટલે xn upon capital D એટલે 2n + 1 લેમ્ડા upon 2 સ્મોલ d આ થીટા n શોધવાનું સૂત્ર તો આ યાદ રાખજો અહીંયા યંગનો પ્રયોગ પૂરો થાય છે તો આના ઉપરથી તમે ફરીથી યાદ રાખજો થીટા n એ લેમ્ડાના સમપ્રમાણમાં અને સ્મોલ d ના વ્યસ્ત પ્રમાણમાં છે બંનેમાં તો આ યાદ રાખો આજ માટે બસ આટલું જ કાલ ફરી પાછા નવા લેક્ચર સાથે મળશું વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર કેવો રહ્યો એ કમેન્ટ બોક્સમાં લખો અથવા મને જાણ કરો તો મને ખબર પડે કે મારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે જે પણ ન સમજાય તો એ કમેન્ટ બોક્સમાં અથવા મારા પર્સનલ WhatsApp નંબરમાં તમે ગમે ત્યારે પૂછી શકો ઇન્સ્ટન્ટ તમને જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરો ઘરે રહો વ્યવસ્થિત અત્યારના સમયનો સદુપયોગ કરો આજના લેક્ચરમાં તમને આજનો લેક્ચર કેવો લાગ્યો કેવી
મજા આવે એવું ભણવાનું હોય તો મને કમેન્ટ કરીને કંઈક સૂચન આપો. હું તમારા સૂચનનો અમલ યોગ્ય અગાઉ આના પછીના લેક્ચરમાં ચોક્કસ કરીશ. ઓકે, થેન્ક યુ.